તો ભાઈ સ્વાગત છે બધાયનું દેશી મિની વ્લોગની અંદર। કેમ કે આજે આપણે કરવાની હતી વાવણી। તો ભાઈ મેં ફરીથી હાથી નાડ્યું, પાછું બધું કમ્પ્લીટ કરી લીધું। હાથી નાડવામાં થોડીક ભૂલ આવી ગઈ હતી એટલે હાથી પાછું વ્યવસ્થિત નાડી દીધું અને પછી હાથી નાડી લીધું। તો ભાઈ વણીને ચાંદલા કરી દીધા, લોઢિયાને ચાંદલા કરી દીધા, મુહૂર્ત કર્યું બધું વ્યવસ્થિત રીતે, અગરબત્તી કરી, પછી બળદને ચાંદલા કરી દીધા। એવું બધું મુહૂર્તમાં કર્યું, શ્રીફળ વધાર્યું, મુહૂર્ત કર્યું છે એક નંબર ભાઈ, કાંઈ ઘટે નહીં એવું। શેષા ધરી એવું બધું કર્યું, અગરબત્તી, દીવા, કંકુના શીંગડે કંકુ લગાડ્યું, શીંગ સોયપડા ઘીથી। આપણી પરંપરા છે ભાઈ, પરંપરા જાળવી રાખવી જોઈએ ને આપણે, કારણ કે આપણું વરહ કહેવાય, ચાલુ થયું કહેવાય આપણું નવું વરહ। આમ ખેડૂતનું એક નવું વરહ ચાલુ થયું કહેવાય, એમ ખબર જ હોય બધાને, તો હું કહું છું બરાબર। પછી બૈડાને કોઈટ ઉપર કંકુ લગાડ્યા, એવું બધું કર્યું મુહૂર્તમાં, કારણ કે આપણી પરંપરા છે જાળવી રાખવી જોઈએ ને ભાઈ। ખેડૂતની પરંપરા છે કે નહીં કોમેન્ટ કરજો બરાબર। એવું બધું કાયદેસર રીત રિવાજ પ્રમાણે આપણે મુહૂર્ત કર્યું, બળદને ગીરા મોઢા કરાવ્યા, અમે બધા 2-4 જણા હતા વાવવાવાળા, એની ગીરા મોઢા કરાવ્યા। પછી કરી દીધું વાવણું ચાલુ, ધીરે ધીરે બરાબર। એટલે એવું હતું ભાઈ, પછી આ વાવણી ચાલુ કરી દીધી। હવે કાયદેસરની રીતે જોજો દાણા કેવાક જાય છે, કોમેન્ટ કરજો બધા। દાણા ભાઈ કેવાક જાય છે, ઘાટી પારવી કેવીક થાય કોમેન્ટ કરજો બરાબર। બરધું કેવી રીતના હાલે છે, હાથી કેવું હરાડે હાલે, વ્યવસ્થિત હાલે।